અહીંયા આવે છે કે ગંગા જગતારણ કો આઈ, ભગીરથ તપસ્યા કીની શિવલે શીશ ચડાઈ, પાપી દુષ્ટ અજામિલ ગણિકા, પતિત પરમ ગતિ પાઈ, પરમ પુનિત પ્રીત બ્રહ્માદિક વેદ વ્યાસ મિલ ગાય, નામ લેત તુવ ધ્યાન ધરત હે, તારત વારન લાઈ, વિપ્ર ગદાધર ભારદ્વાજ કુલ, કેવલ ગંગા સહાય. સીધું સીધું કીર્તન છે. ગંગાજી કહેવાતો કે જગમાં બધાને તારવા માટે ગંગાજીનું પ્રાગટ્ય છે. તો અહીંયા તો નિમિત્ત બન્યા છે સગર રાજાના 60,000 પુત્રો. તો કીધું ગંગા જગ તારણ ખોવાઈ. હવે જોઈ લો, તમે જમો છો તો જમવામાં આપણે પણ જમીએ છીએ, આપણો કામવાળો પણ જમે છે. આપણા જમ્યા પછી ભલે એને જમીએ, આપણે આપીએ છીએ, એઠું નથી આપતા, પણ જમવાનું તો એ પણ જમે છે, જમવાનું આપણે પણ જમીએ છીએ. પણ એ કયા ભાવથી જમે છે? આપણે પ્રભુને ધર્યા પછી જે લઈએ છીએ એ પ્રભુના પ્રસાદ રૂપ આપણે લઈએ છીએ. અને આપણા કામવાળા કે નોકરને જે આપ્યું હોય છે એને પ્રસાદની ભાવના નથી હોતી, એને જમવાની ભાવના હોય છે. ફરક એટલો જ છે ખાલી. તો કીધું ગંગા જગતારણ કો આવી, ભગીરથજીએ તપસ્યા કરી અને પછી શું? તો કે શિવલે શીશ ચડાઈ. શંકર ભગવાને એમને જટામાં ઝીલ્યા છે એટલે કીધું શિવલે શીશ ચડાઈ. હવે ગંગાજીમાં શું? તો કે પાપી દુષ્ટ અજામિલ ગણિકા. પાપી એટલે ખબર છે આપણને, જેના ખૂબ દોષ હોય, જે કોઈ એના કાર્ય જ એવા હોય કે જેનાથી એને કહેવાય પાપી. દુષ્ટ કોઈને પણ મારે કરે એને કહેવાય દુષ્ટ. એટલે કીધું પાપી દુષ્ટ અજામિલ બ્રાહ્મણ. અને ગણિકા એમ કહેવાય છે કે ગણિકા આ બધા જ કેવા? તો કે આ બધા જ જે છે ગંગાજીમાં સ્નાન કરે અને એનાથી શું? તો કે પરમ પતિત પરમ ગતિ. હતા સાવ પતિત, પણ એને કઈ ગતિ મળી? તો કે પરમ ગતિ મળી. પાપી દુષ્ટ અજામિલ ગણિકા, પતિત પરમ ગતિ. ખૂબ અધમ છે છતાં પણ ગતિ કઈ મળી? તો કે સુંદર. પતિત પરમ ગતિ પાઈ, પરમ પુનિત પ્રીત બ્રહ્માદિક. પ્રીત કઈ છે? તો કે બ્રહ્માજીને એ ગંગાજી પ્રત્યેની પ્રીત તો ખરી જ. એટલે કીધું પરમ પુનિત પ્રીત બ્રહ્માદિક. અને ગાયું છે કોણે? તો કે વેદવ્યાસ મિલ ગાય. વેદવ્યાસજીએ ગંગાજીના ખૂબ સુંદર સુંદર વખાણ તો નહીં કહેવાય, વખાણ પણ કહેવાય, અને એમ કહેવાય છે કે એની સુંદરતાનું વર્ણન કર્યું છે. નામ લેત તું ધ્યાન ધરથે. જોઈ લો, ગંગાજીનું ખાલી નામ લેવાથી શું? તો કે ધ્યાનમાં બેસી જાય છે મુનિજનો નામ લેવા માત્રથી. નામ લેત તું ધ્યાન ધરત હે, તારત વાર. અને ગંગાજી કેવા? તો કે ખાલી નામ લીધું અને ગંગાજીએ તારી દીધા એમને. તારત વાર ન લાવી. અને જોવા જઈએ તો વિપ્ર એટલે બ્રાહ્મણ, વિપ્ર ગદાધરદાસજી જેમને દર્શન થયા છે એ ભારદ્વાજ કુલમાં એના કોણ? તો કે સગર રાજા ભારદ્વાજ કુલમાં. એટલે વિપ્ર ગદાધર ભારદ્વાજ કુલ, કેવલ ગંગા સહાય. આ કુળમાં સહાય કરનાર કોણ? તો ખાલી એકલા ગંગાજી, કે જેમણે સગર રાજાના 60,000 પુત્રોનો ઉદ્ધાર કર્યો છે. ગંગાજીનું પ્રાગટ્ય શેના માટે છે? તો કે આ બધા પુત્રોનો ઉદ્ધાર કરવા માટે થયો છે. અને પછી કહેવાય છે કે પ્રભુ પોતાને જે પણ વસ્તુ આપે છે ને એ પાછી લઈ નથી લેતા. પ્રમાણમાં જોવા જઈએ છીએ તો ગંગાજીને તો જે ત્યાંથી ઉપરથી પધાર્યા તો પાછા અહીંયા ભૂતલ પર જ બિરાજે છે. એમ કહેવાય છે કે હનુમાનજી જે જડીબુટ્ટીનો પર્વત લઈને ગયા છે તો એ પર્વતને પાછું સુષેણ વૈદ્યજીએ કીધું કે જાઓ જગ્યા પર મૂકી આવો. આપણી સાદી ભાષામાં પણ કહેવાય છે કે જ્યાંથી વસ્તુ લીધી ત્યાં મૂકો તો મળશે. તો આ તો ઉપરથી ચાલ્યું આવ્યું છે. અને કહેવાય છે કે જેવા હનુમાનજી જડીબુટ્ટીનો પર્વત લઈને આવ્યા હતા સંજીવનીનો, એ પાછો પર્વત લક્ષ્મણજીને દવા કર્યા પછી પાછો સુષેણ વૈદ્યજીની આજ્ઞાથી હનુમાનજી પાછો એને ત્યાં હિમાલયમાં પધરાવી આવ્યા છે. એટલે વિચાર કરો કે અસલ આપણા હિન્દુ સંસ્કૃતિના વિચારો કેવા હતા. વસ્તુ પોતાની જગ્યા પર રાખો, જેનું કામ છે એનાથી જ કામ કરો, અને આગળ જેને જે જોશે એને માટે પાછળ માટે સાચવી રાખો. તો બાકી હનુમાનજીએ ત્યાં એ પર્વત ત્યાં રાખી મૂક્યો તો કોઈ વાંધો નહોતો આવવાનો. પણ સુષેણ વૈદ્યજીએ એમ કીધું કે જે વસ્તુ જેને જોશે ત્યારે પાછી શોધવા ક્યાં જશે, એટલી જગ્યા પર મૂક્યો.
તો જગ્યા પર વસ્તુ મૂકવાનું આટલું મહત્ત્વ છે. તો મળીએ પાછા આપણે બીજામાં. જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવને